જય ગિરનારી મારા સબસ્ક્રાઈબર બધા મિત્રોને અને આ વિડીયો તમારા માટે જ છે ખાસ કેમ કરીને કે આજે લીલી પરિક્રમા વિશે હું તમને સંપૂર્ણપણે આ વિડીયોમાં માહિતી આપવા માગું છું. તો વિડીયો બને એટલો અંત સુધી જોજો અને તમારા મિત્રોને બને એટલો વિડીયો શેર કરજો અને ચેનલમાં હજી સુધીમાં સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તમને લીલી પરિક્રમાની સંપૂર્ણપણે અપડેટ મળતી રહેશે આપણી ચેનલમાંથી, તો સબસ્ક્રાઈબ કરી નાખો. અને આજે આપણે વાત કરવાની છે મિત્રો કે આ વરસાદ વિશે. તો અત્યારે મિત્રો તમને બધાને ખબર જ છે કે અત્યારે 3-4 દિવસથી એકધારો વરસાદ ચાલુ છે અને હજી વરસાદ રહેવાનું નામ નથી લેતો. એટલે લીલી પરિક્રમાના મિત્રો બધી સગવડતા કરેલી હોય અનક્ષેત્ર આ બધું ના કોઈ વાહન જવાની પરમિશન નથી મળતી. એનું કારણ એ છે કે અત્યારે વરસાદના કારણે વાહન હાલે એમ છે જ નહીં. એટલે એના માટે લીલી પરિક્રમામાં વાહનવાળાને કોઈને વ્યવસ્થા છે નહીં. એટલે બહુ મોટો દુઃખના સમાચાર કહી તો છે. અને લીલી પરિક્રમામાં લોકોની પણ મિત્રો સમાચારમાં લાઈવ આવી રહ્યું છે અને એ પણ અપડેટ આપણે જાણીએ તો કે લીલી પરિક્રમા રદ કરવામાં આવી રહેલી છે. જો આમનો એકધારો વરસાદ ચાલુ રહેશે તો લીલી પરિક્રમાને આપણે રદ કરવામાં આવશે એવી મિત્રો લીલી પરિક્રમાની ફોરેસ્ટવાળાએ બધાએ બહાર પાડી છે. અને એ અત્યારે 100% શક્ય છે, એટલે કે રદ પણ થઈ શકશે એ 100% છે. તો એ મિત્રો રદ થવાની સંભાવના 100% છે લીલી પરિક્રમા વિશે. તો એ લીલી પરિક્રમાની આપણે વાત કરીએ તો વરસાદનો આમનામ રહેશે 1 થી 8 તારીખ સુધીનો વરસાદનો માહોલ છે. તો એના કારણે લીલી પરિક્રમા રદ કરવામાં આવી રહેલી છે. અને જો મિત્રો વરસાદ રહી જાય છે તો 2 થી 3 તારીખે 2 તારીખ તો મેન આપેલી જ છે કે ચાલુ થશે, પણ તો 2 તારીખના બદલે 3 તારીખથી 4 તારીખે ચાલુ થશે. એટલે મારા ભાવિ ભક્તોને બહુ સેટેથી આવતા હોય લીલી પરિક્રમા કરવા માટે તો આ વિડીયો બને એટલે એની સુધી શેર કરી દો. એ કોઈ ખોટા ધક્કા ના ખાય અને એની લીલી પરિક્રમા સંપૂર્ણપણે લીલી પરિક્રમા કરી શકે એના માટે જ આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. કોઈ વીજ આપવા એવી કોઈ વાયરલ કરવા માટે નહીં, પણ કોઈ મિત્રોને સાચી માહિતી મળે એ જ હેતુ આપણો છે. તો એના માટે જ આપણે આ લીલી પરિક્રમા મિત્રો અત્યારે કરી રહ્યાની વિડીયો કરી રહ્યા છીએ. એટલે બહુ મોટા દુઃખના સમાચાર છે અને તમારી સાથે બને એટલો બાળકોને ઓછા ટાળો લાવવાનું, કારણ કે અત્યારે લીલી પરિક્રમા વરસાદના કારણે મચ્છર, જીવજંતુ, પછી અત્યારે આપણે જંગલના બધા પ્રાણીઓ બધા અત્યારે ગાંડાતુર થયેલા હોય છે આ વીજળીના કડાકાના કારણે. આવી બધી ઘણી સમસ્યા છે. એટલે મિત્રો તમારા પૂરતો તમારો સામાન પણ લાવવો જરૂરી છે. અનક્ષેત્ર અત્યારે બધી જગ્યાએ ચાલુ હોય એવું કોઈ કહેવામાં આવેલું નથી, કેમ કે અત્યારે લઈ શકે એમ જ નથી ને અનક્ષેત્રને પહોંચાડવો એ બહુ વસ્તુ અઘરું છે. અત્યારે વાહન તો ઠીક, પણ માણસને હાલવાની પરમિશન નથી આપેલી ફોરેસ્ટવાળાએ. અને ફોરેસ્ટવાળાએ કીધેલું છે કે અમે તમને જાણ કરીશું જો લીલી પરિક્રમા ચાલુ થશે તો. અત્યારે એવું કહી રહ્યા છે. એટલે લીલી પરિક્રમા અત્યારે મિત્રો હજી કોઈ એવી અપડેટ નથી આવી કે ચાલુ છે. અત્યારે તો અપડેટ એવી આવેલી છે કે લીલી પરિક્રમા તો અત્યારે બંધ કરવામાં આવેલી છે અને અત્યારે 100% મિત્રો લીલી પરિક્રમા બંધ રાખવામાં આવેલી છે. એટલે આ નોંધ બને એટલો વિડીયો શેર કરજો. અને ખાસ લેવા મારી નમ્ર વિનંતી કરું છું કે મારા મિત્રોને મેં કીધું ના સુધી પહોંચાડી દો. અને મારા મિત્રોને એમ થાય કે મારા સુધી આ વિડીયો પહોંચે તો તમે લીલી પરિક્રમા કરવા કોઈ માગતા હોય તો તમારા માટે આ વિડીયો ખાસ છે. એટલે મિત્રો બને એટલો શેર કરવાનું રાખજો. મિત્રો આજનો વિડીયો બસ અહીંયા સુધી હતો, કેમ કે તમને મારે થોડીક સાચી અપડેટ આપવાની હતી લીલી પરિક્રમા વિશે. એટલે લીલી પરિક્રમા તો અત્યારે બંધ કરવામાં આવેલી છે અને રદ કરવામાં આવેલી છે 2025ની લીલી પરિક્રમા. એટલે આ નોંધ પણ ખાસ લેજો. અને જો મિત્રો લીલી પરિક્રમા ચાલુ કરવામાં આવશે તો હું તમને સાચી જાણકારી તમારી સુધી પહોંચાડી. અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે તમને લીલી પરિક્રમાની સંપૂર્ણપણે માહિતી આપણે આ ચેનલમાંથી મળતી રહે. એટલે તમારા સુધી આ વિડીયો પહોંચાડજો અને એને તમારાથી વધારે કોઈ મિત્રો હોય એને સુધી પહોંચાડજો, એટલે એને પણ આ ફાયદો છે. તો હવે મળીશું મિત્રો આવી લીલી પરિક્રમા વિશે અપડેટ લાવતો રહીશ તમારા માટે. બને એટલે વિડીયોને શેર કરજો. તો મળીશું નવા વિડીયો સાથે. બધાને જય ગિરનારી.